તો 12 સાયન્સના વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 9ના ત્રીજા દાખલા સુધી અભ્યાસ કર્યો હતો. હવે આજે ચોથા દાખલાથી શરૂઆત કરીએ. તો જો એમાં આપણને એક વિધેય આપેલું છે અને એક વિકલ સમીકરણ આપેલું છે, અને એવું કહે છે કે બતાવો કે સમીકરણ 1 એ સમીકરણ 2નો વ્યાપક ઉકેલ છે. તમારી પાસે બે રીતો તો છે જ. નંબર 1, સમીકરણ 1 પરથી જેટલા સ્વૈરચળો આવે છે એટલી વખત વિકલન કરી સ્વૈરચળોને દૂર કરો. નંબર 2, સમીકરણ 1 પરથી જરૂરિયાત મુજબની કિંમતો શોધી સમીકરણ 2નું સમાધાન કરાવો. પણ આ દાખલામાં ત્રીજી રીત પણ તમે વાપરી શકો છો. આ સમીકરણનો ઉકેલ શોધો અને પેલો આવી ગયો હોય છે. કોઈ કેમ પહેલા આપણે આ રીતનો ઉપયોગ ના કર્યો? તો આપણે એક કક્ષા અને એક પરિમાણવાળા જ વિકલ સમીકરણો ઉકેલીએ છીએ, અને આ એ પ્રકારનું છે, એટલે તમે ઉકેલી શકો છો. બરાબર? પણ હું પેલી રીતે જ ગણાવીશ. આમાં જેટલા સ્વૈરચળો આવે છે એટલી વખત વિકલન કરી અને સ્વૈરચળોને દૂર કરીશું. ચાલો, સમીકરણ 1 પર કેટલા સ્વૈરચળો છે? માત્ર એક જ. તો ચાલો એક વખતનું વિકલન કરીએ. 2x માઇનસ y સ્ક્વેરનું 2y ડિવાઇડ બાય dx, એટલે કે આપણે y1 લખીએ. ચાલો, c ઇન્ટુ આને x કહી દો, x સ્ક્વેરનું વિકલન 2x. અહીં થોડો x છે ના, પહેલું વિકલન 2x પ્લસ 2y. ચલો, આમાંથી બે કોમન કાઢીએ એટલે 4 થઈ જાય. આમાંથી બે કોમન કાઢીએ. રાઈટ છે? x પ્લસ 5, બે દૂર 4. તો એક વખત તમે વિકલન કરી દીધું, પણ સ્વૈરચળ ત્યાંથી ખસવાનું નામ લેતો નથી. તો આપણે એક કામ કરીએ. c ની કિંમત અહીંથી આમાં મૂકી દો કે આમાંથી અહીંયા મૂકી દો, એટલે c દૂર થઈ જશે. તો આમાંથી c ની કિંમત અહીં મૂકવાનું સહેલું પડશે. તો અહીંયા c ને સૂત્રનું કરતા બનાવવા આ પદ નીચે આવી જાય, અહીંયા મૂકી દો. x માઇનસ y, આની નીચે આવશે જુઓ x સ્ક્વેર માઇનસ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર નો સ્ક્વેર, અને પાછળ આ તો મૂકી દઈએ. ક્યાંથી લાવ્યા? સમીકરણ 1 પર. ચલો, આવડી જશે. એટલે નીચે એક કૌંસ વધે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર, અને અહીંયા લાવી દો into x minus y, x square minus y square into x plus y. કૌંસ છોડી દઈએ. ચાલો, બરાબર માઇનસ y ક્યુબ બોલાય. જો થઈ ગયું. હવે આવું લાવવાનું છે, એટલે આપણે એક કામ કરીએ. ડિવાઇડ બાય dx ને સૂત્રનો કરતા બનાવવાનો પ્રયત્ન કરીએ. મતલબ કે y બને તો આ બે પદોને પેલી સાઈડ લઈ લઈએ. એટલે ત્યાં એકચ્યુઅલી બે પદો છે જ,
અને જેમાં y1 નથી એવા આ બે પદો અહીંયા રહેવા દઈએ અને પેલા બે પદોને આ બાજુ જોઈ લો. ઓકે છે. હવે આપણે સાદું રૂપ આપીએ. 1 સેકન્ડ, મારે પેલો 2 રહી ગયો છે. આ 2 અહીંયા હતો અને અહીંયા 2 આવશે અને 2 આ બધાને ગુણી લેશે. ચલો અહીંયા 2 રહેશે, આની આગળ 2 છે એવું સમજી લો, આની આગળ 2 છે, આની આગળ 2 છે. ઓકે, ચલો હવે 2x³ આ બાજુ આવશે અને x³ - 2x, પછી xy² તો છે અને અહીંયાથી -xy² પેલી બાજુ જશે +xy². બરાબર? 2xy² જો 2 રહી જાય છે +2xy² બરાબર. આ તો છે 2x²y, પછી આયા છે -2y³y, આ પેલી બાજુથી આવશે +x²y, અને કયું આવશે +y³y. चलो आ बेनी बात बाकी करो જોઈએ તો -x³ પછી 3xy², પછી આ બે એડ થઈ જશે, આ બે સમાન બને છે એટલે 3x²y અને પેલું -3y. ઓકે, વેલ એન્ડ ગુડ. હવે y1 કોમન કાઢો અને આડું કરો 3xy² - x, y1 કોમન કાઢો એટલે 3x²y -y³. બરાબર. ઓકે, હવે જો આમાં પદોમાં x³ આગળ છે, આ બાજુ y³ આગળ છે, તો આમાં બંનેમાં ઊંધું છે, તો અહીંથી માઈનસ કોમન કાઢો, પેલામાંથી માઈનસ કોમન કાઢો એટલે માઈનસ જતું રહેશે. x³ - 3xy², y1 ની જગ્યાએ dy/dx, y³ - 3x, બસ dx ને યાદ રાખો, આવી ગયું સમાન વિકલ સમીકરણ. બરાબર. તો સાબિત થઈ ગયું સમીકરણ 1 એ સમીકરણ 2 નો વ્યાપક ઉકેલ છે. ચલો હવે પાંચમો દાખલો તમને હોમવર્કમાં આપું છું. પ્રથમ ચરણમાં આવેલા અને બંને અક્ષોને સ્પર્શતા વર્તુળોની સંહતિનું વિકલ સમીકરણ શોધો. આપણે એવું એક ઉદાહરણ ગણ્યું હતું, ઉદાહરણ નંબર 25. એમાં બીજા ચરણમાં હતું, આ ખાલી પ્રથમ ચરણમાં છે. એટલે દાખલા નંબર 5 ઉદાહરણ 25 ની જેમ ગણો. એ વખતે પણ મેં વાત કરી હતી કે ચરણ બદલાય એટલે કેન્દ્રના યામનું ચિહ્ન ખાલી બદલાય. આમાં તમારે કેન્દ્ર લેવાનું થશે AE અને ત્રિજ્યા A. ચલો હવે આપણે જઈએ દાખલા નંબર 6 ઉપર. વિકલ સમીકરણ dy/dx + √1 - y² / 1 - x² નો વ્યાપક ઉકેલ શોધો. તો જુઓ, આ તો બહુ સામાન્ય દાખલો છે. આને વિયોજનીય ચલક બનાવી દઈએ એટલે આવું કરીએ dy/dx બરાબર પેલી સાઈડ લઈ જાઓ અને ઉપર નીચે રૂપ છૂટું પાડો.
બરાબર. વિયોજનીય ચલ એટલે ડીવાયની નીચે √1 માઇનસ વાય સ્ક્વેર, dx ની નીચે √1 માઇનસ x સ્ક્વેર. અહીંયા માઇનસ હશે, આ બધું માઇનસ. ચલો બંને બાજુ સંકલન કરો તો આનું થાય sin ઇન્વર્સ y બરાબર પેલાનું થાય માઇનસ sin ઇન્વર્સ x પ્લસ c, એટલે તમારો જવાબ આવી ગયો sin ઇન્વર્સ x પ્લસ sin ઇન્વર્સ y બરાબર c, જે વ્યાપક ઉકેલ છે. એવું લાગે તમારે જાતે પહેલાં ગણવાનું, પછી વિડીયો ચાલુ કરીને જોઈ લેવાનો. હવે તમને ગણાવો છે દાખલા નંબર 6. એટલે જો દાખલા નંબર 4 મેં હમણાં રાખ્યો છે, જેથી કરીને 6માં પણ એની મદદ મળે. અરે 7માં વિકલ સમીકરણ dy/dx પ્લસ સમથિંગ સમથિંગ બરાબર 0 નો વ્યાપક ઉકેલ ફલાણું ફલાણું છે તેમ દર્શાવો. અહીંયા તમને ઉકેલ આપ્યો છે અને વિકલ સમીકરણ, બે વસ્તુ આપી છે. ચલો હું પહેલાં બોર્ડમાં લખી દઉં, પછી આપણે નક્કી કરીએ કે કઈ રીતે એપ્લાય કરવી. આના જેવું છે, એક વિધેય આપ્યું છે, એક વિકલ સમીકરણ. આ ઉકેલ ક્યાં જેવું છે, પેલા પરથી આવું છે, એ આપણા પર ડિપેન્ડ છે. એક્ઝામમાં તમે ગમે તે રીતે ગણી શકો છો. તો જુઓ, આ રીતની બે વસ્તુ છે. અહીંયા મેં વિકલ સમીકરણને 1 નંબર આપ્યો, વિધેયને 2 નંબર આપ્યો. એ ગમે તે આપી શકાય, એવું કંઈ જરૂરી નથી. હવે જો આને તમારે ઉકેલવું હોય તો પણ એક કક્ષાને એક પરિમાણવાળું છે, એટલે આને પેલી સાઈડ લઈ જઈને તમે વિયોજનીય ચલ બનાવશો તો પણ થઈ જશે. y² + y + 1 આવું વિયોજનીય ચલ બનશે. પછી બંને બાજુ સંકલન કરો, પૂર્ણ વર્ગ બનાવી દો, એટલે લગભગ જવાબ આવી જશે મારા ખ્યાલ મુજબ. પણ આપણે એક અખતરો કરીએ, ઉકેલવા કરતો આના પરથી એના પર જવાનો પ્રયત્ન કરીએ. બની શકે કે અઘરું થઈ પણ જાય, તો વચ્ચે વિચાર બદલી દઈશું. પ્રયત્ન કરતો શીખવાનું છે, એવું જરૂર નથી કે પહેલી વખત તમારો જવાબ આવી જ જાય. ચાલો સમીકરણ 2 પર જોઈએ શું થાય છે. બરાબર, x + y + 1 = a 1 - x - y - 2x. અહીંયા એ સ્વૈરચળ છે, એટલે એક જ સ્વૈરચળ આવે છે. આપણે એક વખત વિકલન કરીને એને દૂર કરવાનો ટ્રાય કરીએ. x નું 1, y નું y1 લખીએ, 1 નું વિકલન 0, a 0 - 1 - y1 -2 પાછો ગુણાકારનો નિયમ, x પડી રહે y નું વિકલન y1 પ્લસ y પડી રહે x નું વિકલન 1. ઓકે, એટલે આવું કરીએ 1 + y એ માઇનસ કોમન કાઢી લેવું છે. ચલો માઇનસ અંદર બધી 1 + y1 પ્લસ 2x y1, આ માઇનસ કોમન કાઢીને પ્લસ થઈ ગયું છે, પ્લસ 2y. ચાલો આટલે આવી ગયા. હવે એ દૂર થતો નથી, એટલે પેલા ચોથો કે કયો દાખલો હતો એ પ્રમાણે એની કિંમત અહીં મૂકી દઈએ. ચાલો તો 1 + y = માઇનસ, આ નીચે આવી જશે x + y + 1 1 - x - y - 2x, અને પછી આ 1 + y1 + 2x y1 + 2. હવે આ માઇનસ આ કૌંસમાં દાખલ કરો, એટલે આ 3 પ્લસ થઈ જાય, પેલું માઇનસ થઈ જાય, અને પછી એક કૌંસ નહીં રાખે, એટલે જો આવું થશે 1 + y x + y + 2xy - 1
इज इक्वल टू एक्स प्लस वाय प्लस 1 एक भेगो नहीं कर ना 1 प्लस y1 प्लस 2xy1 प्लस 2 चलो અહીં 4 પદો છે 2 એટલે 4 × 8 પદો થશે 4 છે નહીં 3 4 કરી 12 પદો થશે કૌંસ છોડવાનો છે चलो हूँ वीडियो बंद कर छोड़ू छू पछी तमे जोई लो जुओ तो आवुं बन्युं शुं कर्युं जुओ एक वखत 1 आ बधाने गुणी दीधो पछी y1 बधाने गुणी दीधो पछी अहींया x आ बधाने गुणी दीधो y आ बधाने गुणी दीधो अने 1 आ बधाने गुणी दीधो आटला पदो थया एमां घणा बधा उड़ी जता होय एवुं लागे छे मने जो x અહીંયા ઉડી ગયું બરાબર ની આવવાનું છે પછી y છે અહીંયા પણ ઉડવાનું પછી ડાબી બાજુમાં 2xy છે પ્લસ અહીંયા પણ 2xy છે પછી તે -1 છે ને +1 છે xy1 છે નહીં ઉડે -yy1 છે એ આ બાજુ -yy1 છે એટલે 2xy1 એ ઉડી જશે 2xy1 અને પેલું -y1 છે પેલું +y1 છે એટલે નહીં તો આટલા પદો વધ્યા છે જુઓ -1 + xy1 -y1 -y बराबर है जमणी बाजू में हाँ xy1 उड़ी जाए तो उड़ाड़ीशुं xy1 प्लस 2x² प्लस y1 प्लस 2y² प्लस 1 प्लस y1 प्लस 2xy1 प्लस 2 आटला पदो વધે છે जो xy1 ઉડાડો હવે y1 વાળા પદો એક બાજુ y1 સિવાયના બીજી બાજુ બરાબર y1 વાળા પદો એક બાજુ y1 સિવાયના બીજી બાજુ ચલો y1 વાળું જોઈએ અને બીજું ત્રીજું ચોથું પાંચમું અને છઠ્ઠું 6 પદો છે જોખમ લાગે છે નહીં વાંધો નહીં બીજા પદો આવે નહીં -1 નહીં રહેવાનું બીજું 2y² આવશે -2y² એ આવી ગયું પછી 1 આવા જઈ જશે પાછું -1 થશે મને પેલું -2y આવવા જાય છે કંઈ વાંધો નહીં હવે આ બધા પદો y1 વાળા એક જુઓ 2x² પ્લસ પહેલા આ બાજુના લખી દઉં છું 1 2 3 4 છે આ બે ભેગા થઈ જશે ના એ નહીં થાય y1 અને y1 એમને લખીશું y1 પ્લસ y1 प्लस 2xy અને આ બાદથી પેલા જમા પ્લસ y1 અને પ્લસ y આવું થશે આ કેટલું થયું -2y² -2y -2 બરાબર છે આવી જશે चलो हमारी y1 वत्ता y1 2y1 y1 वत्ता y1 2y1 એટલે 2x² y1 2xy1 प्लस 2y1 प्लस 2y
આમાંથી માઇનસ 2 કોમન y સ્ક્વેર પ્લસ y પ્લસ 1. ચલો પેલામાં જો મિત્ર આપણે એક સહેજ કદાચ એક જગ્યાએ ભૂલ લાગે છે એટલે એક પદ વધી ગયું છે. આ કૌંસ છોડો y y1 પ્લસ આવે એટલે આ પ્લસ આવે. હા અને આ y1 પ્લસ આવે એટલે શું થાય બંને બાજુથી y ઉડી ગયા. હા બસ એટલે આ y1 ઉડી ગયું ખબર પડી. હા ઉડી ગયું એટલે 2y1 નામનું પદ ના આવે. એ બસ ખાલી અહીંયા 2y1 આવશે. ઓકે હવે એમાંથી 2y1 કોમન કાઢે આમાંથી -2 કોમન કાઢે. ચલો 2 ઉડી ગયા અહીંથી y જતો રહ્યો એટલે પ્લસ તો y1 બરાબર માઇનસ y સ્ક્વેર પ્લસ y પ્લસ 1. હવે y1 ની જગ્યાએ dy by dx લખી દઈએ પેલું પદ આ બદલાવી દઈએ dy by dx પ્લસ જો આમાં સંકલન ના કરીએ તો આનો મતલબ એવો થયો કે સમીકરણ 2 એ સમીકરણ 1 નો વ્યાપક ઉકેલ છે. જો અખતરો કર્યો પણ એમાં સફળતા મળી આપણને. આ પદ્ધતિ પણ સારી છે અને તમે સંકલન કરીને વિકલ સમીકરણ ઉકેલશો ને તો પણ વાંધો નથી. ચાલો સારા અક્ષરે લખી દો પછી આગળનો દાખલો જોઈએ. ચલો હવે જોઈએ દાખલા નંબર 8. શું કહે છે જેનું વિકલ સમીકરણ sin x cos y dx પ્લસ cos x sin y dy બરાબર 0 હોય તેવા 0π/4 માંથી પસાર થતા વક્રનું સમીકરણ શોધો. વક્રનું સમીકરણ શોધો યાની કે વિશિષ્ટ ઉકેલ શોધો. એટલે આ વિકલ સમીકરણને આપણે ઉકેલી અને વિશિષ્ટ ઉકેલ શોધીએ. તો આપણી પાસે 3 રીતો છે એમાંથી જોઈએ હમણાં કઈ રીત આવે છે. પહેલા આવું cos x sin y dy બરાબર માઇનસ sin x cos y dx. વિયોજનીય ચલક બની જશે sin y upon cos y dy બરાબર માઇનસ sin x upon cos x dx. શું કહેવાય મિત્રો? આ વિયોજનીય ચલક. બંને બાજુ સંકલન કરી નાખો. इंटीग्रेशन tan y dy बराबर माइनस इंटीग्रेशन tan x dx. Oh, very good. log मान sec x sec y log मान sec x प्लस log c करेगा એટલે એમાં આવું થઈ જશે log मान c upon sec x. બંને માંથી log કાઢી નાખો. sec y બરાબર c upon sec x એટલે આવું થાય sec x into sec y બરાબર c. એને cos માં કન્વર્ટ કરો તો 1 upon cos x cos y બરાબર c. અને પછી વ્યસ્ત કરો તો આવું બી ચાલે cos x into cos y બરાબર c1. એટલે આ વ્યાપક ઉકેલ ગણાય, આ વ્યાપક ઉકેલ ગણાય. બંનેમાંથી ગમે તે ચાલે. ચાલો સમીકરણ નંબર 1. હવે આ શું થયું? વ્યાપક ઉકેલ યાને કે વક્ર સમુદાય વક્ર સંહતિનું સમીકરણ થયું. હવે વક્રનું સમીકરણ શોધવા માટે આપણને શરત આપી છે. શું છે શરત? તો વક્ર 0π/4 માંથી પસાર થાય છે. चलो तेमां x ની જગ્યાએ 0 y ની જગ્યાએ π/4 મૂકો તો sec 0 into sec π/4
બરાબર c sec 0 એટલે 1 sec pi by 4 √2 એટલે c ની કિંમત આવી ગઈ √2 એ અહીંયા મૂકી દો therefore વક્રનું સમીકરણ sec x into sec y બરાબર √2 છે. તમે આ લેશો તો તમારો જવાબ સરખો જ આવશે, મતલબ કે cos x into cos y બરાબર 1/√2 આવશે. ઓકે, ચાલો પછી જોઈએ દાખલા નંબર 9. પુસ્તકમાં જવાબ થોડો જુદો મૂક્યો છે ને, એકને કોસમાં ફેરવ્યું છે ને એકને નથી ફેરવ્યું, એટલે આને કોસમાં ફેરવ્યું છે 1 cos x, પેલા લેવા દીધું છે sec y બરાબર cos x પેલા લઈએ √2 અહીંયા લાગે cos x બરાબર sec y એ આનું એક સ્વરૂપ જ છે, તમને ખ્યાલ આવી ગયો છે. ચલો હવે જોઈએ દાખલા નંબર 9. જ્યારે x બરાબર 0 હોય ત્યારે y બરાબર 1 માટે વિકલ સમીકરણ સમથિંગ સમથિંગ નો વિશિષ્ટ ઉકેલ મેળવો. તો કઈ રીતે ઉકેલીશું? લગભગ વિયોજનીય ચલ થઈ જશે. dy upon 1 plus y square minus e raised to x upon 1 plus e raised to 2x dx આને કહેવાય વિયોજનીય ચલ. ચલો બંને બાજુ સંકલન કરો. ઇન્ટિગ્રેશન dy upon y square plus 1 square बराबर इंटीग्रेशन e raised to x upon जो એને આ રીતે કરો e raised to x નો સ્ક્વેર પ્લસ 1 એટલે જમણી બાજુમાં આવો આદેશ લખતા આવે e raised to x બરાબર t લેતા e raised to x dx બરાબર t. चलो आनु संकलन tan इनवर्स y जमणी बाजुमां dt अपॉन t स्क्वेर प्लस 1 स्क्वेर एनु संकलन पण tan इनवर्स वाळું થવાનું tan इनवर्स t प्लस c t ની કિંમત પાછી મૂકી દો tan इनवर्स e raised to x પ્લસ એને આ બદલાય तो tan inverse y plus tan inverse e raised to x बराबर c જે વ્યાપક છે. હવે તમને આપણી વાત આપી છે આને બરાબર. હવે જો શરત આપી છે, કઈ શરત છે આપણે જરા પુસ્તકમાં જોઈ લઈએ. તો x બરાબર 0 ત્યારે y બરાબર 1 છે. હવે x બરાબર 0 ત્યારે y બરાબર 1 આને મિત્રો આમ પણ લખાય આમ. ચલો x બરાબર 0 અને y બરાબર 1 આવશે એટલે tan ઇન્વર્સ 1 pi by 4 પ્લસ x 0 મૂકો e raised to 0 એટલે 1 થઈ જાય tan inverse 1 એટલે એ પણ pi by 4 બરાબર છે pi by 4 વત્તા pi by 4 2 pi by 4 એટલે c ની કિંમત આવી pi by 4 એટલે સમીકરણ એકમાં મૂકી દો. એને કેવો ઉકેલ કહેવાય? શાબાશ, વિશિષ્ટ ઉકેલ tan inverse y plus tan inverse e raised to x is equal to pi by.
ખ્યાલ આવી ગયો. ચલો મિત્રો, હવે તમને એક દાખલો હોમવર્કમાં આપું છું. દાખલા નંબર 10 એ તમને આવડે એવો દાખલો છે, એને હોમવર્ક કરી દો. બરાબર. અને હવે આવતા લેક્ચરમાં લગભગ આપણું પ્રકરણ પૂરું થઈ જશે. તમને આવડતા તો આગળ ગણી નાખો, કંઈ વાંધો નથી. હવે આમાં બધું રિપીટેશન હોય. છેલ્લા સ્વાધ્યાયમાં આગળ જે મુદ્દાઓ આપણે શીખ્યા હોય એનું રિપીટેશન હોય, એટલે ઘણા મિત્રોને આવડી પણ જાય. પ્રેક્ટિસ માટે બધા દાખલા મૂકેલા હોય. ચાલો, તો આજનું લેક્ચર આટલે રહેવા દઈએ છીએ. હેવ અ નાઇસ ડે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.